નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકારની દિવ્યાંગ લગ્ન સહાય યોજના વિશે. ઘણા લોકો પાસે માહિતીનો અભાવ હોય છે અને સહાય મળતી હોવા છતાં લઈ શકતા નથી. તો વિડીયો તમને એકદમ ક્લિયર અને સિમ્પલ ભાષામાં સંપૂર્ણ માહિતી આપશે. મિત્રો, શું તમને ખબર છે ગુજરાત સરકારે દિવ્યાંગ વ્યક્તિઓના લગ્ન માટે 25,000 થી લઈને સીધા 50,000 સુધીની સહાય આપવાનું શરૂ કર્યું છે. અને સૌથી સારી વાત એ છે કે આ સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે. તો ચાલો આ યોજના વિશે માહિતી મેળવીએ. દિવ્યાંગ લગ્ન સહાય યોજનાના પાત્રતાના માપદંડ: કન્યાની ઉંમર 18 વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર 21 વર્ષની વધુ હોવી જોઈએ. આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત મળે છે. આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ લગ્ન થયાના 2 વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવી ફરજિયાત છે. સહાયનો દર: આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે ₹50,000 પ્લસ 50,000 મળીને કુલ ₹1,00,000ની સહાય આપવામાં આવે છે. તેમજ સામાન્ય વ્યક્તિથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે ₹50,000ની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ: કન્યા અથવા કુમારનો સિવિલ સર્વિસનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ, રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક. અરજદારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર: કન્યા અથવા કુમારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. અરજદારનું સિવિલ સર્વિસનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ. બંનેના સંયુક્ત લગ્ન વખતના ફોટા, લગ્ન કંકોત્રી, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર. આ હતી દિવ્યાંગ લગ્ન સહાય યોજના વિશેની માહિતી. તો મિત્રો, જો તમારા આસપાસ કોઈ દિવ્યાંગ ભાઈ બહેનના લગ્ન થયા હોય તો આ યોજના વિશે જરૂર બતાવજો. અને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.